કેશોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો। કેશોદ શહેર ભાજપ મંડળ દ્વારા પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન મણિબેન દુધાલા લાડાણી વિદ્યાલય પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ મહામંત્રી ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ, પક્ષના વિકાસ અને પૂર્વ નેતાઓના જીવન ચરિત્રથી પરિચિત કરાવવાનો છે। સાથે જ તેમના વિચારો અને કાર્યશૈલીમાંથી પ્રેરણા મેળવી સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। વંદે માતરમ। ગૌરાંગ વ્યાસ, શહેર ભાજપ મહામંત્રી। રાષ્ટ્રીય અને ગુજરાત પ્રદેશની તથા જિલ્લા ભાજપની આદેશ અનુસાર આજરોજ પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ, જેનો કેશોદ શહેર મંડળનો આજે મણિબેન દુધાલાલ લાડાણી પાર્ટી પ્લોટ ખાતે કેશોદ ખાતે યોજેલો હતો, જેમાં આપણા પ્રશિક્ષણાર્થી તરીકે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખૂબ સારી સંખ્યામાં આ વર્ગ સંપન્ન થયો છે। આ પ્રશિક્ષણનો હેતુ શું છે? આ પ્રશિક્ષણ વર્ગનો હેતુ કે કાર્યકર્તાને ભાજપનો ઇતિહાસ, ભાજપનો વિકાસ તેમજ પૂર્વ નેતાઓના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મળે અને કાર્યકર્તા પોતે આ વસ્તુ સમજી શકે એના માટે આ પ્રયત્ન છે।